જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું આજે તમારા નવા વિડીયોમાં। તો આજ તમારો વિડીયો મોડો ચાલુ કર્યો છે, તો જો અમારે થોડુંક રૂમનું કામ હતું અને ઘરનું કામ હતું, એટલે અત્યારે વિડીયો ચાલુ કરી દીધો છે આપણે। તો જો ફ્રીજ ફેરવવાનું હતું અને અનાજને પેક કરવાનું હતું, થોડુંક રૂમ સાફ કરવાની હતી। તો જો અમે અહીંયા ફ્રીજ હતું ને, અહીંયા ફ્રીજ હતું, તો જો અમે અહીંયા ફ્રીજ લઈ લીધું છે। જો અહીંયા ફેરવી નાખ્યું છે। જો પણ ભગવાનને દીવાબત્તી કરી લીધી છે અને જો અનાજ પણ અહીંયા પેક કરીને મૂકી દીધું છે। ચોમાસું છે એટલે આપણે અનાજ તો પેક કરવો પડે। કાલનામાં તરુણભાઈ જો જીદ કરીને બેસી ગયા છે કે મમ્મી કે આપણે સેવડો બનાવીને તો હાલો આપણે સેવડો બનાવવાનો છે, પણ સેવડાનું સેમાન તો કઈ છે નહીં, તો હાલો આપણે સેવડાનું સેમાન લેવા જઈએ। તો જો અમે સેવડાનો સેમાન લઈને તો આવી ગયા છે। તો મમરાનું પેકેટ લાવ્યા, આ દાળ લાવ્યા, અને જો આ બધું ઝીણા ઝીણા ભૂંગળા છે, અને પૌવા છે, અને જો આ ઝીણા ભૂંગળા છે ને મોટા ભૂંગળા છે, પણ જો એમાં સેવ છે। અમે મમ્મી દીકરો ખરીદી કરીને લઈ આવ્યા છે। જો આમાં સિંગદાણા લાવ્યા છે, હો જો સિંગદાણા છે અને મસાલો પણ છે સેવડામાં નાખવાનો। તો હાલો આપણે સેવડો બનાવવાનું કરી દઈએ શરૂઆત। અમે તો જો કે આવી રીતના સેવડો બનાવીએ છીએ। સેવ નાખી સિંગદાણા, નમક ને ખાંડ, તો સેવડો બનાવી લીધો છે અને સાઈડમાં મસાલા ભૂંગળા બનાવ્યા છે। તો કેવો લાગ્યો છે મિત્રો અમારો વિડીયો? નવા આવ્યા હોય તો અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ। તો મેં સેવડો બનાવી લીધો છે। તો કેવો લાગ્યો છે મિત્રો અમારો વિડીયો? ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।